તમ સર્વોને પ્રભુ યેશુમાં પ્રેમી હોકાર આપીએ છીએ। જે મસીહ કી પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ। તમ સર્વોને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। એકત્ર થઈને આપણે પ્રભુની આરાધના કરીએ। આવો આપણે એક ટૂંકું વચન દેખીએ કે શાસ્ત્રોનું પુસ્તક તેનો 78મો અધ્યાય અને પહેલી કલમ આપણે જોશું। હે મારા લોક, મારો નિયમ સાંભળ, મારા મુખના શબ્દો પર કાન ધર। પ્રભુનું વચન કહે છે કે હે મારા લોક, મારો નિયમ સાંભળ, મારા મુખના શબ્દો પર કાન ધર। આપણા જીવનમાં પરમેશ્વરનો નિયમો સાંભળવાનું અને તેના મુખના શબ્દો પર કાન ધરવાનું આત્મા પરમેશ્વર પાસે માંગવાનું છે અને પ્રભુ આપણને એ આત્મા આપશે। અને ખરેખર પ્રભુ આપણા જીવનમાં શું કરવા માંગે છે, પ્રભુ આપણા જીવનમાં કેવો આશીર્વાદ લાવવા માંગે છે, એ આપણે પ્રભુ પાસેથી જાણવાનું છે। સુંદર વચન થકી પ્રભુ સર્વને આશીર્વાદ આપવો। આવો આપણે પ્રાર્થના કરીએ। ધન્યવાદ મારા સ્વામી, મારા ઈશ્વર, સ્તુતિ કરીએ। આખો દિવસ ભરી સંભાળ્યા, ફરીને આખો રાત્રો ભરી સંભાળજો। એક ભાઈ બહેનનો સંભાળજો, મારી સાથે જોડાયેલા એક કુટુંબ પરિવાર, ભાઈ બહેન, બાળકો, એમના વ્યવસાય ધંધા, ખેતીવાડી, ઢોઢાક તેમજ એમના વ્યવસાય ધંધા પ્રભુજી આશીર્વાદિતથી ભરપૂર કર। મુસાફરીને આશીર્વાદિતથી ભરપૂર કર। એક કાર્યોને તમે સફળ કરો પ્રભુ રાજા। આખો દિવસ સંભાળ્યા તેવી રીતના કુટુંબ સાથે એકત્ર કરી અને ફરીને આખી રાત્રે ભરી સંભાળજો। મીઠી અને ગોળ નિંદ્રા આપજો। એક એક વ્યક્તિના જીવનમાં આશીર્વાદ લઈને આપજો પ્રભુ। અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે થવા દેજો અને પ્રભુ ઉઠીને સૌપ્રથમ તને સ્થાન આપનારા બાળકો બને એવું તમે થવા દેજો। બાપ યેશુ તારા નામ માંગીએ, આમીન। જે મસીહ કી, જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ કમેન્ટ બોક્સમાં લખશો। અમ સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।